અમદાવાદ જિલ્લાના બાવળામાંથી નકલી હોસ્પિટલ ઝડપાઈ હતી। હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક સગીરાનું મોત થયું હતું, જેની તપાસમાં અનન્યા સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનો ભાંડો ફૂટ્યો હતો। બાવળાના કેરાલા ગામની આ હોસ્પિટલમાં સીડીએચઓએ રેડ પાડી હતી અને નકલી હોસ્પિટલને સીલ કરી હતી। હોસ્પિટલમાં ઓર્થો, ગાયનેક અને સર્જરી સહિત 9 વિભાગ ધમધમતા હતા। 2 મહિનાથી હોસ્પિટલ ચાલતી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં ન આવી। તપાસમાં હોસ્પિટલ ચલાવતા મેહુલ ચાવડા બોગસ ડોક્ટર હોવાનું સામે આવ્યું હતું। તો અમદાવાદની આ ઘટના છે। બાવળામાંથી નકલી હોસ્પિટલ ઝડપાઈ છે। ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી નકલી વસ્તુઓ ઝડપાવાની ઘટનાઓ સામે આવે છે। આ પહેલા નકલી શાળા ઝડપાઈ હતી, નકલું ઘી ઝડપાઈ છે અને હવે તો હોસ્પિટલ નકલી ઝડપાઈ છે। સારવાર દરમિયાન એક સગીરાનું મૃત્યુ થયું હતું અને તેની તપાસ કરવામાં આવી। અનન્યા સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનો આખો ભાંડો ફૂટી ચૂક્યો છે। ત્યાં જે ડોક્ટર છે તે બોગસ તબીબ હોવાની વિગતો સામે આવી રહી છે અને ગામની આ હોસ્પિટલમાં સીડીએચઓએ રેડ પાડી હતી। નકલી હોસ્પિટલને સીલ કરવામાં આવી છે અને આ હોસ્પિટલમાં ઓર્થો, ગાયનેક અને સર્જરી સહિતના 9 વિભાગ ધમધમતા હતા, પરંતુ હોસ્પિટલમાં જે ડોક્ટર છે, હોસ્પિટલના જે માલિક છે, તે નકલી તબીબ હોવાની વિગતો અત્યારે મળી રહી છે। છેલ્લા 2 મહિનાથી આ હોસ્પિટલ ચાલતી હતી, છતાં પણ કોઈ જ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવી। લાયસન્સ લેવામાં આવે, રજીસ્ટર કરવામાં આવ્યું હશે, પરંતુ એ વખતે પણ આ ખાડાકાંડ તંત્રના થયા હશે ને એટલા જ માટે આ હોસ્પિટલ ધમધમતી હશે। મેહુલ ચાવડા બોગસ તબીબ હોવાનું, બોગસ ડોક્ટર હોવાનું અત્યારે સામે આવી રહ્યું છે, ત્યારે હોસ્પિટલને સીલ મારી દેવામાં આવી છે। બાવળામાંથી નકલી હોસ્પિટલ ઝડપાવાની ઘટના સામે આવી છે। નકલી હોસ્પિટલ ઝડપાવાને કારણે એક સગીરાનું મૃત્યુ પણ થયું। સામાન્ય રીતે બોગસ ડોક્ટર, બોગસ તબીબ, બોગસ સરકારી કર્મચારીઓ પકડાતા હોય છે, પરંતુ અમદાવાદ જિલ્લાની અંદર બાવળાના કેરાલા ગામ ખાતે બોગસ ડોક્ટરની સાથે એક નકલી હોસ્પિટલ પકડાઈ છે, કારણ કે કોઈ પણ મંજૂરી વગર આ હોસ્પિટલ અહીંયા ધમધમતી હતી અને જ્યારે આ હોસ્પિટલમાં એક સારવાર દરમિયાન એક યુવતીનું મોત થાય છે અને તેનો વિડીયો વાયરલ થાય છે, તે બાદ તંત્રને ખ્યાલ આવે છે કે અહીંયા તો નકલી હોસ્પિટલ છે, બોગસ ડોક્ટર છે અને ત્યારે ટીમ અહીંયા આવે છે, તપાસ કરે છે અને હોસ્પિટલ સામે કાર્યવાહી કરવામાં આવે છે। આ હોસ્પિટલની અંદરના દ્રશ્યો હું બતાવી રહ્યો છું, કારણ કે જે પ્રકારે આ કાર્યવાહી થઈ હોસ્પિટલને સીલ કરવામાં આવે છે, પરંતુ પાછળનો ગેટ ખુલ્લો રાખવામાં આવ્યો છે। જે ખુલ્લા ગેટથી આ દ્રશ્યો જોઈ શકાય છે। હોસ્પિટલના દ્રશ્યો, અંદર બેડ છે, અંદર ઓપરેશન થિયેટર છે અને આ જ હોસ્પિટલની અંદર જે બાવળાના કેરાલા ગામ ખાતે જે બ્રિજ પાસે આવેલી છે, નરસરોવર રોડ ઉપર, જ્યાં અનન્યા મલ્ટી આ સ્પેશિયાલિટી હોસ્પિટલ છે કે જ્યાં ઓર્થો, ગાયનેક, સર્જન આ જે વિભાગો ચાલતા હતા અને તે હોસ્પિટલની અંદર એક યુવતી 2 દિવસ પહેલા સારવાર લઈ રહી હતી અને સારવાર દરમિયાન તેનું મોત થયું। આ ઘટનાનો વિડીયો જે પરિજનોએ બનાવીને વાયરલ પણ કર્યો અને અહીંયા જોઈ શકાય છે આ તૂટેલા કાચ। આ જે કાચ જે છે, આ જે પ્રકારની ઘટના બની તે બાદની આ પરિસ્થિતિ કે જ્યાં આ કાચ જે છે તે તોડવામાં આવે, કારણ કે પરિવાર અહીંયા નારાજ હતો અને આ પહેલી એવી ઘટના નથી કે જેમાં કોઈનું મોત થયું હોય। જે પ્રમાણે વીટીવીને માહિતી મળી રહી છે તે પ્રમાણે અગાઉ પણ એક આવી ઘટના બની ચૂકી છે, જ્યાં એક દર્દીનું મોત થયું હતું, પરંતુ તેના પરિવારે કોઈ પણ કદાચ વાંધો ત્યારે ઉઠાવ્યો ન હતો, પરંતુ આ જે ઘટના બની 2 દિવસ પહેલા, જેમાં યુવતીનું મોત થયું, તેમાં પરિવાર નારાજ જોવા મળ્યો। હોસ્પિટલની સારવારને લઈને સવાલો ઉભા કરવામાં આવ્યા અને આ જે સામેની બાજુ જોઈ શકાય છે, આ જગ્યા, આ હોસ્પિટલ, અહીંયા બેડ છે, ઓપરેશન થિયેટર છે, ઓક્સિજનની સુવિધા પણ અહીંયા પૂરી પાડવાની વ્યવસ્થા છે, સીસીટીવી કેમેરાથી સજ્જ, એસીથી સજ્જ આ હોસ્પિટલ આખી બનાવવામાં આવી છે। 4 થી વધારે દુકાનોના શટરોની અંદર આખી આ હોસ્પિટલ જે છે તે ઊભી કરવામાં આવી છે। છેલ્લા 1.5 થી 2 મહિના દરમિયાન આ હોસ્પિટલ જે છે તે કાર્યરત હતી। આ સમય દરમિયાન તંત્રને ખ્યાલ ના આવ્યો કે અહીંયા હોસ્પિટલ ચાલુ છે, નકલી હોસ્પિટલ છે, બોગસ ડોક્ટર છે, પણ જ્યારે આ ઘટના બની, વિડીયો વાયરલ થયા અને તે બાદ તંત્ર એક્શનમાં આવ્યું, ત્યારે ખ્યાલ આવ્યો કે આખરે આ હોસ્પિટલ નકલી છે અને બાદમાં આ હોસ્પિટલને સીલ કરવામાં આવી। જો આ કાર્યવાહી પહેલા થઈ હોત અને કદાચ આ હોસ્પિટલ માટેની વિગતો પહેલા મળી હોત તો કદાચ આ ઘટના ન બની હોત, યુવતીનો બચાવ થયો હોત અને અહીંયા કોઈ સારવાર લેવા પણ કદાચ ના આવી હોત બોગસ નકલી હોસ્પિટલની અંદર, કારણ કે આ જે વિસ્તાર છે આસપાસના અનેક ગામોને જોડે છે, એટલે સ્વાભાવિક છે કે લોકો અહીંયા સારવાર લેવા આવે અને તેઓને તેની અસર થાય। એટલે ત્યાં તંત્રની પણ અહીંયા ભૂલ છે, તંત્રની ઢીલાસ છે, જેના કારણે આ હોસ્પિટલ છેલ્લા 1.5-2 મહિનાથી ધમધમતી હતી અને હવે જ્યારે આ ઘટના બની તે બાદ જ્યારે એક્શન લેવાયા છે અને
આ એક્શનની અંદર માત્ર સીલ કરાયું છે, ન કે ડોક્ટર હજુ પકડાયો છે. જે મામલે પોલીસ ફરિયાદ કરીને વધુ કાર્યવાહી કરવા માટે અહીંયા તંત્રએ એક ખાતરી આપી છે, પણ ચોક્કસ નક્કર કામગીરી ક્યારે આ પ્રકારની હોસ્પિટલો ક્યારે અટકશે તે એક મોટો પ્રશ્ન છે. કેમેરામેન પ્રવીણ સાથે દર્શક રાવલ, વીટીવી ન્યૂઝ, બાવડા. તાલુકાના કેરાલા ગામ ખાતે અનન્ય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે એક વાયરલ વિડીયોના બાતમીના મળતા અમે આજ રોજ અહીંયા આગળ વિઝિટ કરેલી કેરાલા ખાતે. તો જાણવા મળેલું કે ત્યાં આગળ એક યુવાન વયની દીકરીનું અવસાન થયેલું પરમ દિવસના અને એનો વાયરલ વિડીયો પસાર થયેલો. તે મારી ધ્યાને આવતા આજ રોજ અહીંયા આગળ વિઝિટ કરી અને તાત્કાલિક અહીંયા સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવેલું. જે અંતર્ગત જાણવા મળે કે કોઈ ચાવડા મેહુલ નામનો વ્યક્તિ જે છે, જે નોન મેડિકલ પર્સન છે, એ આ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ચલાવી રહ્યા છે. અહીંયા આગળ સ્ટાફને પણ પૂછતાછ કરતા એ તમામ સ્ટાફ પણ અજાણ હોવાનું માલુમ પડે છે. અહીંયા આગળ કોણ ડોક્ટર આવે છે એ પણ તમામ સ્ટાફને ખ્યાલ નથી. અહીંયા આગળ સર્ટિફિકેટ પણ કોઈ પણ ડોક્ટરના જોવા મળેલ નથી. કોઈ પણ ફાઇલ ઉપર કોઈ ડોક્ટરનું નામ કે કોઈ એડ્રેસ પણ લખેલું નથી.